बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો, પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, હનુમાનજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, એ પ્રાગટ્યો જેને આપ માનતા હોય, આપને શ્રદ્ધા હોય અને આપ એની ભક્તિ કરતા હો, આપના હૃદયમાં એ બિરાજમાન હોય, એ બધા જ આદિશક્તિના પ્રાગટ્યોને અમારા આપના બધાય વતીના કોટાનું કોટી દંડવત પ્રણામ। શ્રી વૃંદાવન બિહારી લાલ કી
જય વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. સુરત દાદાનો અતિ સુંદર અને સરળ આપણને લાગે છે એવો મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ
તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્ય દાદા ત્રણેય લોકના સ્વામી છે. સૂર્ય ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂરજનારાયણ ભગવાન છે તો જ જીવ એની સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિઓ એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ સૂર્યનારાયણની છે. સૂર્યનારાયણ ભગવાન આદિ દેવ છે, પ્રત્યક્ષ દેવ છે. સૂર્યનારાયણ ભગવાન આપવાનું જ કાર્ય કરે છે. હંમેશા બધાને, મનુષ્યોને, જીવજંતુઓને બધાને જીવન આપે છે અને નાશ પણ કરે છે. નિરોગી કાયા આપે છે અને રોગ પણ લાગુ થઈ જાય તો પણ એ કૃપા નથી કરતા કોઈ ઉપર. ભક્તિ કરે એની ઉપર કૃપા કરે, અને ઘણી વાર તો ભક્તિ નથી કરતા એની ઉપર સૂરજ દાદાની કૃપા થાય છે. બાજુના ખેતરવાળા એ સૂરજ દાદાની ભક્તિ ન કરતા હોય તો એની ઉપર તો કૃપા થાય જ. એને પણ તડકાની જરૂર હોય ત્યારે તડકો મળે, વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ મળે. સૂર્ય, ચંદ્ર એ પ્રત્યક્ષ ડાયરેક્ટ દર્શન આપે એવા દેવ છે. ગઈકાલે તમે બધાએ જોયું હશે, અષાઢ મહિનાની બીજ સાંજે લોકો અગાસી ઉપર પણ કેટલા બધા માણસો ચડે અને મોબાઈલથી બીજના ફોટા પાડીને એમના બીજા સાથીદારોને પણ મોકલે. બીજ એ પણ ચંદ્ર સ્વરૂપ જ છે ને. પછી પૂનમ ત્યારે ચંદ્ર આખે આખો હોય, પછી ચંદ્ર ઘટે
અમાસને દિશાઓ ન રહે. આ બધી ગતિના કારણથી છે. સૂર્ય ભગવાન બુદ્ધિના માલિક છે. હા, બુદ્ધિ આપે છે મનુષ્યોને બધાયને. અરે મનુષ્ય સિવાયના એને પણ બુદ્ધિ આપે છે સૂરજ નારાયણ ભગવાન. અને સૂરજ નારાયણ ભગવાન એમનો અપરાધ થઈ જાય, ઘણીવાર એવી સ્થિતિ હોય કે પદયાત્રા કરતા હોય કે ગમે તેમ સંડાસ પેશાબ બેસવું પડે બારોબાર. અને સૂરજ દાદાની મર્યાદા એનો ભંગ થાય, આ એના અપરાધ કહેવાય. સૂરજ દાદા અપરાધ કરે એની ઉપર ગુસ્સો કરે છે. હા, અને ઘણીવાર તમે સાંભળ્યું હોય તો સૂરજ દાદા એના અપરાધના કારણથી ઘણા મનુષ્યોને, સ્ત્રી હોય કે પુરુષ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ઘણીવાર નથી માથું બહુ દુખતું હતું, ખટાકા 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 બોલતા હોય માથામાં. અને બોલાવો તોય ગુસ્સો કરે. આવા હોય છે. આ માથું દુખવાનું ઘણાને હોય. સૂરજ દાદાની ભક્તિ કરવી, સૂરજ દાદાની કૃપા થાય તો માથું દુખતું બંધ થઈ જાય. એમનું પ્રાયશ્ચિત કરવું. સૂરજ દાદા આપણી ઉપર નારાજ થાય, સૂરજ દાદા ક્રોધ કરે તો સૌથી પહેલા મનુષ્યની બુદ્ધિ બગડે. હા, સૂરજ દાદાની કૃપા થાય તો જ્ઞાન અને વૈરાગ્ય પણ આપણી અંદર જાગે. બુદ્ધિ બગડે એટલે સમજી લેવું કે સારું કામ ન થઈ શકે. સૂરજ દાદાનો અપરાધ એ પણ એક બુદ્ધિ સુધરે કે બગડે એ માટેનું કારણ હોઈ શકે છે. સૂરજ દાદાની કૃપા જો આપણી બધાય ઉપર થાય તો કંચન જેવી કાયા આપણને પ્રાપ્ત થાય છે. સૂરજ દાદાની કૃપા થાય તો આપણી ઉપર કોઈ રોગ લાગુ પડ્યો હોય શરીરમાં તોય, અને શરીરનું સુખ સૂરજ દાદા આપે છે. અને બહુ મોટામાં મોટી અમૂલ્ય ભેટ સૂરજ દાદા આપે છે. પછી ભાગવતમાં આવશે કથા સત્રાજીત યાદવની. સૂરજ દાદાએ અમૂલ્ય મણી ભેટ આપ્યો છે. સૂરજ દાદાની તો ભક્તિ તરત
અનેક ગણું ફળ આપનારી છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. આપણે આજે થોડુંક મંગલાચરણ સુંદર શ્લોકો યુક્ત કરવું છે અને આજે મંગલાચરણમાં આનંદ થાય એવા શ્લોક અને કૃપા થાય પ્રભુની એવા શ્લોક આપણે બોલીશું. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુ જનેણવઃ સ્વીયાનામ તાની જાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. આજે તમને ભગવાનની કૃપા અને મંદિરે થઈને આવ્યા બધાય, અને એટલા આજે આપણે મોડી કથા પણ ચાલુ કરી. ભગવાન કૃષ્ણ એને આપણે યાદ કરીએ. આમ તો ભાગવત એની કૃપા થાય એટલે ભગવાન કૃષ્ણની પણ કૃપા થાય છે. આજે તમે ભલે ઓછા હોય પણ એક વાત કૃષ્ણની પરમાત્માની યાદ રાખવાની છે. અને આપણે ભાવ રજૂ કરવા, મદદ માગવાની ભગવાનની, અને આપણે આપણો ભક્તિનો ભાવ રજૂ કરી શકીએ. ભાવ એટલે પ્રેમ.
અને તમારે બોલાય તો બોલવું, નહીતર અમે તો રજૂ કરીશું. ભાવ આપણો બધાયનો. તો તમે પણ તૈયારી કરો. જરા સામને તો आओ चलिए, जरा सामने तो आओ चलिए. આ રચના આ ઘણા વર્ષો પહેલાંની ભાગવતના પ્રિય ભક્તો એમણે કરેલી છે અને એનું પ્રસારણ કર્યું છે. મોટા પાયા ઉપર ઘણો ખર્ચો કર્યો છે અને ભગવાને એમને ઘણું આપ્યું છે. હા, પણ આપણે રોકતા નથી ને. આપણે ધન ભગવાનના નામ ઉપર તો જરાય નહીં. जरा सामने तो आओ चलिए, छुप छुप चलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. जरा सामने तो आओ चलिए, यूं छुप छुप चलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. हे प्रभु, તમે ગમે એટલું કરશો. ગોપીઓએ પણ કહ્યું છે કે તમે છુપાઈ નહીં શકો અમારાથી. હમ તુમે ચાહે तुम नहीं चाहो, हम तुम्हें चाहे तुम नहीं चाहो, ऐसा कभी ना हो सकता. हम तुम्हें चाहे तुम नहीं चाहो, ऐसा कभी ना हो सकता. पिता अपने बालक से बिछड़ के, पिता अपने बालक से बिछड़ के सुख से कभी ना सो सकता. जरा सामने तो आओ चलिए, यूं छुप छुप चलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. सब गाओ. डरने की जग में क्या बात है, डरने की जग में क्या बात है, जब हाथ में तिहारे मेरी लाज है. डरने की जग में क्या बात है, जब हाथ में तिहारे मेरी लाज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है.
जरा सामने तो आओ चलिए, प्रेम की है ये आग सजन जो, प्रेम की है ये आग सजन जो, इधर उठे और उधर लगे, प्रेम की है ये आग सजन जो, इधर उठे और उधर लगे, प्यार का है ये तार पिया जो, प्यार का है ये तार पिया जो, इधर सजे और उधर बजे, प्यार का है ये तार पिया जो, इधर सजे और उधर बजे, तेरी प्रीत पे बड़ा हमें नाज है, तेरी प्रीत पे बड़ा हमें नाज है, मेरे सर का तू ही रे सरताज है, मेरे सर का तू ही रे सरताज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरी आत्मा की ये आवाज है, तेरी प्रीत पे बड़ा हमें नाज है, तेरी प्रीत पे बड़ा हमें नाज है, मेरे सर का तू ही रे सरताज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरी आत्मा की ये आवाज है, जरा सामने तो आओ चलिए, यूं छुप छुप चलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है, जरा सामने तो आओ चलिए। આ તમે ભગવાન ક્યારેય છલ કરતા જ નથી, કપટ કરતા જ નથી. આપણને ભ્રમ થાય કે ભગવાન કપટ કરે છે, છલ કરે છે. ભગવાન કપટ કરીને એને ક્યાં કાંઈ જોઈ છે? ભગવાનને, ભગવાનની પાસે તો બધુંય છે. આપણે કાંઈક જોઈ છે ભગવાનની પાસેથી, અને એટલે આપણે ભગવાનને પણ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ એવું કહીને, અથવા ભગવાનથી નારાજ થઈને, અથવા તો રિસાઈને ભગવાનને આપણે આવું બધું રજૂ કરીએ છીએ. બલિ રાજા એને
અમૃતપાનમાં દૈત્યોને અમૃત પાઈ દીધું છે. છલ કર્યું ભગવાને. ભીષ્મ પિતાના આશીર્વાદ ભાનુમતીને આપવાના હતા. કથામાં આવશે એ પાંચાલીને આપ્યા છે, ભગવાને અપાવ્યા છે. અને ભગવાન તો કહે છે આપણને બધાને કે ભગવાન ભક્તોને મદદ કરે છે. ભગવાન ભક્તો ઉપર કૃપા કરે છે. અને ભગવાનની કૃપા થાય એટલે ભક્ત એને આનંદ ભગવાન કરાવે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી શુક ઉવાચ આપણે ગજેન્દ્ર મોક્ષ ગજેન્દ્રની સ્તુતિ ગજેન્દ્રની જેમ જ આપણે બધા મનુષ્યોએ પણ અંતે તો એકલા જ મૃત્યુ સમયે, સંકટ સમયે, કષ્ટ સમયે પરમાત્મા એને રાજી કરવા એકલા જ આપણે અને પરમાત્મા ભગવાન ક્યારેય બેવફાઈ નથી કરતા હો. એ તો હંમેશા સાથ આપે છે આપણને બધાને. ભગવાન ક્યારેય નારાજ થતા જ નથી. સ્વતંત્રતા આપણને બધાને પૂરેપૂરી આપી છે કે ભક્તિ કરવાની હોય તો ભક્તિ કરો, અને ભક્તિ કરવાની ઈચ્છા ન થાય તો કાંઈ વાંધો નહીં ભાઈ. ભગવાન એમ કહે છે કે હું તો તમારી સાથે કાયમ રહીશ. ગજેન્દ્ર હાથી એનું મૃત્યુ સાવ નજીક આવ્યું હો, નિકટ આવ્યું સાવ મૃત્યુ. 2 છિદ્ર શ્વાસ લેવા માટે સૂંઢના દેખાતા હતા, બાકી તો બધુંય ડૂબી ગયું હતું પાણીમાં આખું શરીર. અને ગજેન્દ્ર કહે છે અંતઃકરણ થયો
આપણે અંતઃકરણથી જ પ્રાર્થના કરીશું, સ્તુતિ કરીશું અને અંતઃકરણથી પ્રાર્થના કરીએ તો ભગવાન સાંભળે જ છે. આપણે પણ અંતઃકરણની પ્રાર્થના ભગવાનને કરીએ છીએ એમ માનીને જ આપણે પ્રાર્થના કરવાની છે. તો તમે પણ સાથ અપાય તો આપજો. दुनिया से मैं हारा तो आया तेरे द्वार, दुनिया से मैं हारा तो आया तेरे द्वार, यहाँ से घर जो हारा कहाँ जाऊँ मैं सरकार, यहाँ से घर जो हारा कहाँ जाऊँगा सरकार. ओ दुनिया से मैं हारा तो आया तेरे द्वार, यहाँ से घर जो हारा कहाँ जाऊँगा सरकार. दुनिया से हम हारे तो आए तेरे द्वार, यहाँ से घर जो हारा कहाँ जाऊँगा तो सरकार. આ તમને ખબર પડી ગઈ કે આવું બહુ જૂના વખતમાં મૂવીમાં પણ આવે છે. सुख में प्रभु और तेरी याद न आई, सुख में प्रभु और तेरी याद न आई, दुख में प्रभु और तुमसे प्रीत लगाई, सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार, सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार. यहाँ से घर जो हारा कहाँ जाऊँ ओ सरकार. सावन का महीना પાવન કરે સોર. અત્યારે એ જ સમય છે. સાવન કા મહિના પાવન કરે સોર, અરે જીયર રજુ में से जैसे મનવા નાચે મોર. આ જ રાગ ઉપરથી આપણે પરમાત્માને પણ મનાવવા માટે ગજેન્દ્રની જેમ જ ગજેન્દ્રએ પણ સ્તુતિ કરી છે. દુનિયા સે મેં હારા કહા જાઉંગા સરકાર, दुनिया से मैं हारा तो आया तेरे द्वार, यहाँ से घर जो हारा कहाँ जाऊँ मैं सरकार. मेरा तो क्या है, मेरा
तो क्या है, मैं तो पहले से हारा। तुम्ही से पूछेगा ये संसार सारा। मेरा तो क्या है, मैं तो पहले से हारा। तुम्ही से पूछेगा ये संसार सारा। डूब गई क्यों नैया, डूब गई क्यों नैया, तेरे रहते खेवनहार। डूब गई क्यों नैया, तेरे रहते खेवनहार। यहाँ से घर जो हारा, कहाँ जाऊं मैं सरकार। ખેવનહાર એટલે નાવ પાર ઉતારે ને એને ખેવનહાર કહેવાય છે. હે પ્રભુ, મને તો કાંઈ નથી વાંધો, મને તો કાંઈ નહીં લાજ શરમ આવે, મને મારો કોઈ દુનિયા મને કાંઈ નહીં પૂછે, પણ તમને પૂછશે પ્રભુ કે આ હોળી કેમ ડૂબી ગઈ, કે જે હોળી તમે પોતે ચલાવો છો, તમે પોતે તોફાનમાંથી બહાર કાઢી શકો છો, એ હોળી કેમ ડૂબી ગઈ, એ તમને આ જગત આ દુનિયા પૂછશે. सब कुछ लूटा बस लाज बची है, सब कुछ लूटा बस लाज बची है. तुम पे ही प्रभुवर मेरी आस बंधी है. सब कुछ लूटा बस लाज बची है. तुम पे ही प्रभुवर मेरी आस बंधी है. सुना है तुम सुनते हो, हे प्रभु सुना है तुम सुनते हो, हम जैसों की पुकार. सुना है तुम सुनते हो, हम जैसों की पुकार. यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार. यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार. दुनिया से हम हारे तो आए तेरे द्वार. यहाँ से घर जो हारे, कहाँ जाएंगे सरकार. यहाँ से घर जो हारे, कहाँ जाएंगे सरकार. जिसको सुनाया मैंने अपना फसाना, जिसको बताया मैंने अपना फसाना, सबने बताया मुझको तेरा ठिकाना. सबने बताया मुझको तेरा ठिकाना. मैंने तुमको माना, मैंने तुमको माना,
माता पिता परिवार, मैंने तुमको माना। माता पिता परिवार, यहाँ से घर जो हारा, कहाँ जाऊँ ओ सरकार। यहाँ से घर जो हारा, कहाँ जाऊँ ओ सरकार। दुनिया से मैं हारा, चला आया तेरे द्वार। यहाँ से घर जो हारा, कहाँ जाऊँ मैं सरकार। આ ગજેન્દ્રએ સ્તુતિ કરી, હે પ્રભુ હવે તમે બચાવો, તમે નહીં બચાવો તો હવે મારે કોઈ સહારો નથી તમારા વગર. અને પરમ કૃપાળુ પરમાત્માએ સાંભળી લીધું હો. હા, સ્તુતિ સાંભળી લીધી, આપણીએ સાંભળી લીધી. અને તમે ભગવાનના માટે, ભાગવતના માટે નૃત્ય કર્યું, તમારો ભાવ રજૂ કર્યો, ડાન્સ રજૂ કર્યો. આ તમારા ભાવના કારણથી ભગવાનને અવાજ પહોંચી ગયો છે. અને ભગવાન તમારી ઉપર પણ કૃપા કરશે. ગજેન્દ્રની ઉપર આ સ્તુતિ સાંભળી ભગવાને તરત જ શક્તિ સ્વરૂપ આદિશક્તિ એમણે શ્રી હરિ એનું સ્વરૂપ ધારણ કર્યું, હરિ સ્વરૂપ. અને ગજેન્દ્રને બચાવવા પહોંચી ગયા. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય. આપણી કથાના માધ્યમથી આપણે પરમાત્મા શ્રી હરિ એમનું પ્રાગટ્ય કરાવ્યું છે. આજે શ્રી હરિ એ પરમ કૃપા કરનારા છે. અભિમાન જરાય પસંદ નથી. ગરુડને અભિમાન આવ્યું કે હું પ્રભુ તમને લઈ જાઉં છું, મારી પીઠ ઉપર બેસાડીને, અને હું ગતિ કરું છું. તમારા ભક્ત પાસે તમે પહોંચો એવો હું પ્રબંધ કરું છું. મારા મારફત તમે જઈ શકો છો અને તમે ભક્તોને બચાવો છો. ત્યારે પરમાત્મા એમને ખબર પડી ગઈ કે ગરુડને આવી રીતનું અભિમાન આવ્યું છે. તો પ્રભુએ ગરુડનો ત્યાગ કર્યો છે. એને છોડી દીધું. જેને અભિમાન આવે એને છોડી દે ભગવાન. એ તો આપણે કોઈને કોઈ સ્વાર્થ એનાથી જોડાયેલા હોય તો આપણે અભિમાન હોય તોય એ ધ્યાનમાં લીધા વગર, એને છોડ્યા વગર ઉલટાનું એના અભિમાનને પ્રોત્સાહન આપીએ, એમની બે વાત કરીએ, એમની પ્રશંસા કરીએ. એ આ કળિયુગ છે ને એટલે. બાકી ભગવાનને કાંઈ નથી જરૂર, કોઈની. એ ભગવાન છે, બધાયથી ઉપર છે.
અને ગરુડ એને છોડી દીધું પ્રભુએ કે જા, મારે તારી મદદની જરૂર નથી, હું મારા ભક્ત પાસે પહોંચી જઈશ. અને પ્રભુ તો ચાલતા 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 ભક્ત પાસે પહોંચવા લાગ્યા. અને આ દરમિયાનમાં ભક્તો ગરુડ એનામાં જેટલી શક્તિ હતી એ શક્તિનો ઉપયોગ કરી અને ગરુડે બધી શક્તિ એનાથી ઝડપ વધારી. પણ પ્રભુ તો ચાલતા હતા તોય ન ગરુડ એને પહોંચી શક્યું. ત્યારે ગરુડને એમ થયું કે આ પ્રભુ ચાલે છે તોય આટલી ગતિ, અને હું દોડું છું બધી શક્તિ વાપરીને તોય નથી પહોંચી શકતો હું પ્રભુને. તો ભગવાન જ સાચા છે. મને ખોટું અભિમાન આવી ગયું કે હું ભગવાનને લઈ જાઉં છું. ભગવાનને મારી જરૂર નથી. ભગવાન ક્ષણવારમાં દરેક ભક્તો પાસે પહોંચી શકે છે. ગમે ત્યાં હોય ભક્ત, અને ભગવાન ભક્તને બચાવી શકે છે. અને ગરુડ ઉપર પાછા પ્રભુ આરૂઢ થયા. ગરુડને અભિમાન ઉતરી ગયું. પ્રભુએ પાછો સ્વીકાર કરી લીધો ગરુડનો. અને પ્રભુ ગરુડ માથે ગરુડારૂઢ થઈને ભક્ત પાસે પહોંચ્યા છે. ગરુડ લેન્ડિંગ કરે જમીન ઉપર, એ જગ્યા ઉપર એટલી ઉપરથી પ્રભુએ કૂદકો માર્યો છે. પ્રભુએ જરાય રાહ નથી જોયો કે ગરુડ લેન્ડિંગ કરે, જમીન ઉપર ઉતરે, પછી ધીમે 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 હું હાલું. એવું ભગવાને નથી કર્યું હો. એ તો ઉપર હતું જમીનથી, ત્યાં જ ભગવાને કૂદકો માર્યો છે. ભગવાને એટલી વાટે નથી જોઈ, કારણ કે ભગવાનના પ્રિય ભક્ત મગર એમણે હાથીનો પગ પકડ્યો છે અને કષ્ટ આપે છે. હાથીને કષ્ટ પ્રભુ એ આપે છે. અને પ્રભુ એને જ્યારે ખ્યાલ આવ્યો કે મારા ભક્તને હાથીને બહુ કષ્ટ થાય છે, હવે એનું મૃત્યુ નજીક આવ્યું છે, અને તુરત જ, પણ આ તો ભગવાન છે. ભગવાન ક્યારેય કોઈ દિવસ ભક્તને મરવા નથી દેતા હો. ગજેન્દ્રને મારવા દેવો હોત તો ભગવાન ગજેન્દ્રને આટલું જીવવા ન દેત. મગર ખેંચી જવાનો બહુ બળ વાપરતો હતો, પણ ભગવાને સફળતા નથી અપાવી. ભક્તને ત્રાસ દેવામાં, તકલીફ પહોંચાડવામાં
પ્રભુના વિરોધી, ભક્તના વિરોધી બહુ તકલીફ આપતા હોય, પણ છતાંય ભગવાન બચાવે અને ભગવાન તરત જ બચાવ કાર્ય તો કરી જ નાખ્યું હોય અને ઊભું રાખી દીધું હોય કાળચક્રને કે ભાઈ તું ન્યા ઊભો રહે. એને કષ્ટ આપે છે ને, તું ન્યા ને આવે એને સ્થિતિમાં રહેજે. આવા છે ભગવાન. અને પછી ભગવાન લીલા કરે છે બચાવવા આવવાની અને બચાવવા માટે પ્રાગટ્ય કરવાની. અને ભગવાને એવું કર્યું છે. અને સૌથી વહેલું કામ ભગવાને ગ્રાહ એટલે મગર, એને સુદર્શન ચક્રથી વધ કરી અને સુદર્શન ચક્રથી મગરને મૃત્યુ કર્યું છે પ્રભુએ. અને આમ તો મૃત્યુ કર્યું એમ ન કહેવાય, પણ મોક્ષ ગતિ જ આપી મગરને. સુદર્શન ચક્રથી વધ કર્યો ને, એટલે હથિયારથી વધ કરે તો મોક્ષ મળે એવું કથામાં પછી એ આવશે. અને આ ગજેન્દ્ર એ પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામે રાજા હતો અને મલય પર્વત ઉપર રહેતો હતો. આવા સમયે અગસ્ત્ય મુનિ નીકળ્યા. અગસ્ત્ય મુનિ નીકળતા ઇન્દ્રદ્યુમ્ન રાજા એણે અભિમાન વશ અને કોઈ ધ્યાન ન રાખ્યું. ભગવાને એને શ્રાપ દીધો છે. અગસ્ત્ય મુનિ નીકળ્યા તો રાજાએ માન સન્માન ન આપ્યું, ધ્યાન ન આપ્યું. કારણ કે ઇન્દ્રદ્યુમ્ન રાજા એને અભિમાન આવ્યું હતું. અને અગસ્ત્ય મુનિ એણે રાજાને શ્રાપ આપ્યો છે. એ શ્રાપ કહેવાય કે શાપ, એ તમારે ઈશારો કરવાની જરૂર નથી. આ બોલવામાં શબ્દ આગા પાછા થાય તો સરખા કરી લેવા. તમને જો જ્ઞાન છે તો. અમે તો ભક્તિ કરીએ, ભક્તિમાં લીન થઈ જઈએ. અને શાપ આપ્યો અગસ્ત્ય મુનિએ ઇન્દ્રદ્યુમ્ન રાજાને. એ વખતે અગાઉના જન્મમાં કે તું હાથી બની જા. એટલે રાજા ઇન્દ્રદ્યુમ્ન એ હાથી બની ગયો. એ આ ગજેન્દ્ર બીજા જન્મમાં હાથી એની યોનિમાં આવ્યો છે. એ સાપના કારણે, અગસ્ત્ય ઋષિ એના સાપના કારણે. અને સાપનું કારણ એ અભિમાન. અભિમાનથી જુઓ તો ખરા કેટલું બધું સહન કરવું પડે. અભિમાન ક્યારેય કરાય નહીં.
અભિમાન જેણે જેણે કર્યું છે એને બહુ ભોગવવું પડ્યું છે. ગજેન્દ્રની જેમ વાલા ભક્તો, આપણે ભગવાનને ભક્તિ કરીને મનાવીએ, સાથે સાથે ભગવાનના ભક્તને પણ માન આપીએ, એનું સન્માન કરીએ, એની સેવા કરીએ, તો ભગવાન એ ભક્ત એને ત્રાસમાંથી છોડાવવા સૌથી પહેલું કામ ભક્તની સેવા કરે છે. એને ત્રાસ થાય તો ભગવાન તુરત જ બચાવે છે ભક્તને, અને ભક્તના પગ પકડે, ભક્તની સેવા કરે. એનું અભિમાન ભગવાન પહેલા દૂર કરે છે. ઘટપણ ઘણા માણસો, મોટી ઉંમરના માણસો આપણી બાજુમાં છાંયો અને ત્યાં કથા, આ નિત્ય ભાગવત સાંભળે છે, અને ભગવાનની કૃપા આ અષાઢી નવરાત્રિમાં પણ થાય છે. ભાગવતના ભક્તની વાતો એ સાંભળવાથી ભક્તિ અનેક ગણી વધે છે. હા, મોટી ઉંમરના ઘટપણ આવે એટલે ઘટપણમાં આ ગજેન્દ્ર જેવું જ થાય કે ગજેન્દ્રને જેમ પરિવારના સભ્યો એ દૂર વયા ગયા, બચાવવા માટેના પ્રયત્નો મૂકી દીધા, એવી રીતે ઘટપણમાં પણ જો કાંઈ તકલીફ પડે, અને તકલીફ ઘટપણમાં લગભગ મોટે ભાગે પડે જ, અને પરિવારના સભ્યોને પણ ગમે નહીં. ઘટપણ જેને હોય એની સેવા કરવાનું, અને દૂર દૂર બધાયથી અલગ એક તૂટેલી ખાટલી રાખી હોય, એમાં બેસે, એમાં સૂવે, એમાં આરામ કરે, અને પાણીની માટલી બાજુમાં રાખી હોય. ઉધરસ, ખાંસી કે કોઈ તકલીફ થાય, પાણી પીવાની ઈચ્છા થાય, તો માટલીમાંથી પાણી પોતાની રીતે ઊભું થઈ અને લઈ લેવું. આને સેવાકીય છે. કળિયુગમાં પરિવારના સભ્યો, અને પછી પાણી પીવાથી એ પોતાની રીતે લઈ લેવાથી માટલીમાંથી, અને તકલીફ ઓછી ન થાય, તો એક બાટલી નાની રાખી હોય, એ કફ સિરપની બાટલી હોય, એ હાથે ઊભું થઈ અને લઈ અને ઉધરસ ઓછી કરવી. આવું ઘટપણમાં બહુ થાય, અને ઘટપણમાં કોઈ સહારો, કોઈ ટેકો ન આપે, અને એના કારણથી જ ઘટપણ આવે
ઘટપણ હેરાન કરે, કષ્ટ આપે, એ પહેલાં જ ભગવાનની ભક્તિ ચાલુ કરી દેવી તો ભગવાન કૃપા કરે. અને જે ઘરડા માણસો અગાઉથી ભક્તિ નથી કરતા અને કોકની ટીકા ટિપ્પણ અને બીજાની વાતો કર્યા કરતા હોય બેઠા બેઠા અને પોતાની જ બડાઈ કરતા હોય, આવા માણસોને ભક્તિ કરવાનો ટાઈમ ક્યાં મળે છે? એને ભક્તિ કરવાની રુચિએ નથી જાગતી. રુચિ એટલે ઈચ્છા, અને જરાય ડર ક્યાં, ભય ક્યાં? કોઈ પણ ગલઢા માણસો છે તો એને ભય નથી. બોલો કે શું થશે? અને ભગવાનની ભક્તિ કરવી પડશે, નહીતર નહીં ચાલે. કષ્ટ આવશે, પથારીમાં પડવું પડશે, અને આ ગજેન્દ્ર જેવું થાય. ઘટપણમાં માત્ર 3 જ સહારા: ખાટલી, માટલી અને બાટલી. 3 જ સહારા. બાટલી પછી દવાની એ હોય અને દારૂ પીવાની એ હોય. શું કરે? કષ્ટ ભૂલવા માટે. અને એમ હોય કે અમે મરવાના છે, અને મરે તો આપણે તો છૂટીએ, આપણે તો ભક્તિ કરવી. અને આપણે તો એના આ ગલઢા માણસોને આવી તકલીફ મોટે ભાગે હોય છે. એનું મુખ્ય કારણ આ ભાગવતકારો આપણને શીખવે, ઉપદેશ આપે છે કે જો તમે ભક્તિ કરશો તો આ સુરત દાદા, ચંદ્રદેવ, મન મજબૂત બનાવે કોણ? ચંદ્ર બળવાન હોય મોટે ભાગે તો મન મજબૂત બને. સુરત દાદા એ પણ મજબૂત મન બનાવે. અને જો ક્યાંય ઘરમાં સાચવવાની સગવડ ન હોય તો આવા મોટી ઉંમરના માણસોને મજબૂરીથી કે ગમે તેમ સંતાનો છે એ પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, અને વૃદ્ધાશ્રમમાં વાપરવાના પૈસા પણ દર મહિને મોકલે કે દાદા આ તમારા ભાગની કમાણી વાપરવાના, તમે બધાય આનંદ થાય એટલો કરજો, અમે તો આમાંથી ઊંચા નહીં આવીએ. આ લાલચ, આ લોભ, આ મોહ, અભિમાન, સ્વાર્થ એ નહીં છૂટે. અને એના કારણથી ભક્તિ દેખાશે જ નહીં, ભક્તિ હૂજશે જ નહીં, ભક્તિ કરવાનો વિચાર જ નહીં આવે. પણ જો એવું થાય કે ઘટપણમાં શું કરશું, ઘટપણ કોના આધારે પસાર કરશું, અને મોટી ઉંમરે દવા ખોરાક તો એટલો ખાતા ન હોય કે લઈ શકતા ન હોય, અને દવા વધારે લેવી પડે. આવી રીતે આ તો ભક્તિ ન કરીએ અને ડાક્ટરને આપવા જવું પડે. એના કરતાં ભક્તિ કરવી એવું ભાગવતકારોએ આપણને શીખવું છે. અને ભાગવત કથા નિત્ય ભાગવત અંતર્ગત આપણે
આ ગજેન્દ્રની કથા આજે આપણે પૂરી કરવાની હતી અને ગમે તેમ કરીને અને આ દરમિયાન આપણે તમને રાસ પણ લેવડાવ્યા છે અને આનંદ થાય એટલો આપણે કર્યો. હવે આપણે કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા હવે તો એ ભગવાન જ કરાવે છે. નહીંતર આ તાપ, આ ઉકળાટ, આ વાતાવરણ અને આપણે તો તમારી વાત નથી પણ અમે તો ટેવાયેલાય ન હોય આવા વાતાવરણમાં રહેવા માટે. પણ ભગવાન બચાવે અને ભગવાન મદદ કરે તો ભક્તિ કરી શકાય. અને ભક્તિ કરવા માટે શક્તિ તો જોઈએ. શક્તિ વગર ભક્તિ એ કેવી રીતે કરી શકાય? માટે આ કથાને આપણે અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા તમે વહેલા આવશો તો વહેલા આવતીકાલે. અને આ કથા એ આપણી કોઈની એકની કથા નથી, આ બધાયની કથા છે. અને બધાને આપણે અધિકાર આપ્યા છે કે કથાના માધ્યમથી ભક્તિ કરવી. અને આપણે આ નોરતા તમને લેસનમાં એવી ઈચ્છા છે કે માતાજીના નોરતા ચાલતા હોય તો નોરતા દરમિયાન તમને પસંદ પડે એવા ગરબા એ પણ તમે લઈ શકશો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. કથાને વિરામ.